નાદ કર અને તું જો આ તારા કાલિયના એક એક મસ્તક ઉપર હું નૃત્ય કરું છું કે નહીં. ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે નૃત્યની ઈચ્છા થઈ ત્યારે ભગવાન મહાદેવ સ્વયં સાક્ષાત આવી અને એ વ્યવસ્થા કરે છે. વાલા, નટરાજ અને નટેશ્વર આજે બંનેનું મિલન થયું છે. નટેશ્વર કોણ છે? કહે ભગવાન મહાદેવ. ભગવાન મહાદેવે તાંડવ કર્યું છે. એ સ્થાન કયું હતું? કહે કનખલ, હરિદ્વાર. તાંડવ કર્યું. આ તાંડવ નૃત્ય એ નૃત્ય જે પ્રસ્તુત કર્યું ભગવાન મહાદેવે, એટલે એક ત્યાં કંડુ ઋષિ બિરાજમાન હતા. કંડુ ઋષિએ આ નૃત્ય પોતાના હૃદયમાં ઉતારી લીધું અને એ કંડુ ઋષિએ જેવું ભગવાન મહાદેવ નાચ્યા એવું નાચ્યા એ પોતે, અને એના ઉપરથી નામ પડ્યું એ નૃત્યનું તાંડવ. કંડુ ઋષિ નાચ્યા એટલે તાંડવ. અને એ જ તાંડવ આજ ભગવાન શ્રી કૃષ્ણ કાલિય નાગ ઉપર કરવાના છે. એટલા માટે વિશ્વાવસુ ગંધર્વ, નારદજી, દેવતાઓ વીણાઓ લઈ, મૃદંગ લઈ, જાંજ પખવાજ લઈ અને ભગવાન શ્રી કૃષ્ણના એ નૃત્ય માટે વ્યવસ્થા કરે છે. ભગવાન મહાદેવ શ્રી કૃષ્ણની બલિહારી લઈ અને કહે છે કે પ્રભુ આ તાંડવ નૃત્ય તો મારું છે, આપ નાચો અને હું આજ દર્શન કરું. એક સમય એવો હતો કે ભગવાન મહાદેવ તાંડવ કરે અને મુરલી મનોહર મનોહર શ્રી કૃષ્ણ જુએ, અને આજ ભગવાન શ્રી કૃષ્ણ નટવર. મહાદેવ નટેશ્વર છે તો કનૈયો નટવર છે. નટવર કેમ? તો કે નાચવાઓમાં શ્રેષ્ઠ એ નટવર. સૌથી લપસણી જગ્યા હોય છે નાગની ફેણ. ક્યારેક અડજો, મદારીનો નાગ હોય ને એને. જોકે હવે તો હાચો નાગ અડો તો એમાં ક્યાં ઝેર રહ્યું છે. હમણાં એક સરસ મજાનો ફોટો આવ્યો હતો, તમે કોઈ જોયો હોય તો નહીં. એક નાગ આમ, કોઈ હવે ચિત્ર કોનું હતું એ તો ખબર ન પડી, પણ નાગ આમ હાથમાં લઈ અને નાગ જીભડી, એની જીભડી કાઢે છે અને આ પેલા બેન પણ પોતાની જીભડી બહાર કાઢે છે અને બેની જીભડી આમ ભેગી થાય છે. તો કે શું કરો છો? તો કે નાગ પાસેથી હું ચાર્જ કરું છું. શું કામ? તો કે મારે ભાષણ દેવા જવાનું છે. એની પાસેથી હું વિષ લઉં છું, ઝેર લઉં છું. મારે ઝેર સમાજમાં ઉગેલવાનું છે, સમાજને ઝેર દેવાનું છે. તો હવે નાગ પાસે કઈ ઝેર રહ્યું નથી. એને હાથ અડાડો તો વાંધો નહીં, ક્યારેક અડાડવો, પણ મદારી ના હોય એને અડાડો ને તો ખબર પડે. સાવ લપસણી હોય. આ હું તમને અનુભવ છે એટલે કહું છું. મેં હાથ ફેરવો છે નાગ ઉપર. સાવ એટલે સાવ લપસણું, એકદમ સિલ્ક, પેલું રેશમી કપડું ના આવે એના કરતા પણ. હવે એના ઉપર ભગવાન શ્રી નાચ્યા. તમે વિચારો, એક એક પગ એ તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. એક એક પગ, એક એક ફણા ઉપર, જે ફણા ઊંચી થાય ત્યાં ભગવાન શ્રી હરિ પગ મૂકે એટલે ફણા નીચી નમી જાય. બીજી ફણા ઊંચી થાય ત્યાં પગ મૂકે. અને સુરદાસજીએ આ નૃત્યના દર્શન કર્યા અને પોતાની લેખની દ્વારા અંકિત કર્યા છે. તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. પમ પમ પગ પટકત ભમ 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 ફનલી કર. પમ 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 ફનલી પમ પમ પગ પટકત ભમ 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 ફનલી કર. પમ 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 બિમ 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 કરત માધવ જુહારી. તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. સસિક સસિક સંકાદિક નંદન નારદ મુનિ. મમ મમ મહાદેવ બમ 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 બલિહારી. તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી.
વિદ્યાધર દમ દમ દેવ સકલ ગમ ગમ ગુની ગંધર્વ નાચત દે તારી ગુની ગંધર્વ નાચત દે તારી તાંડવ ગતિ પર નાચત ગિરધારી તાંડવ ગતિ પર નાચત ગિરધારી सूरदास प्रभु की वाणी किम 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 हो न जानी सूरदास प्रभु की वाणी किम 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 हो न जानी धन 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 धरन पर निर्भय भयारी परिभ्रमः तौजसमुन्नतांस मानम्य तत्पृथुशिरः स्वधिरूढ आद्य तन्मूर्धरत्ननिकरस्पर्शाति ताम्र पादाम्बुजोऽखिलकलादिगुरुर्ननर्त अखिल કલાના ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ આજ નનર્ત એટલે કે નાયચા છે કાલીએ નાગની ફણા ઉપર. એ ફણાઓમાંથી વિષ નીકળવા લાગ્યું, વિષ પૂરું થઈ ગયું અને પછી તો રક્ત નીકળવા લાગ્યું. વિરક્ત થયો છે કાલીય અને ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે. સર્વપ્રથમ તો નાગ પત્નીઓએ ભગવાનની સ્તુતિ કરીને કહ્યું કે હે પ્રભુ, જેના ઉપર કામ નાચે, જેના ઉપર ક્રોધ નાચે, જેના ઉપર લોભ નાચે, એનો તો નાશ થાય. હે પરમાત્મા શ્રી હરિ, જેના ઉપર કૃષ્ણ નાચે એનો ક્યારેય નાશ થાય ન થાય. મહારાજ કૃપા કરો, નાગને છોડો, અમારો પતિ છે, અમે અમારા પતિ વિના કેમ રહી શકીએ. ન્યાયો હિ કિલ્બિષ, પરમાત્મા આપનો અવતાર જ તવાવતાર, ન્યાય માટે જ તો આપનો અવતાર થયો છે, માટે અમારી સાથે ન્યાય કરો, અમારા પતિ વિના અમે નહીં રહી શકીએ. નાગપત્નીઓએ ભગવાનની પ્રાર્થના કરી અને પછી તો આ સર્પ પણ કહેવા લાગે છે, પ્રભુ આ દુનિયા કોણે બનાવી? ભગવાન કહે છે કે મેં બનાવી. સર્પ જાતિ કોણે બનાવી? ભગવાન કહે છે કે મેં બનાવી. તો સર્પને વિષ ઝેર કોણે દીધું? ભગવાન કહે છે મેં જ દીધું હોય ને, તો પછી તમે જ કહો આમાં અમારો શું વાંક? ત્યારે ભગવાન કહે છે કે કાલિય, તારી દલીલ સાચી છે, પણ તમને રહેવા માટે સ્થાન બીજું દીધું છે ને, ત્યાં જઈને રહો ને. આ જમનાજીના ધરામાં શું કામ રહો છો? જમનાજીનો ધરો એ ભક્તિ માટે છે. ભક્તિના માર્ગ ઉપર ક્યારેય વિષ એટલે વાસના ન હોવી જોઈએ. ભગવાન આ કહે છે, તમે ભગત છો, તમે ભક્તિ કરો છો, ભગવાનના નામનો જપ કરો છો, માળા કરો છો, કથા સાંભળો છો, તો તમારી આંખમાં ક્યારેય ઝેર ન હોવું જોઈએ, તમારા કાનમાં ક્યારેય વિષ ન હોવું જોઈએ, તમારી જીભ ઉપર ક્યારેય ઝેર ન હોવું જોઈએ. આ કથા એ શીખવે છે. ભવાની કારણમ તત્ર સર્વગનો જગદીશ્વર, એ જગદીશ આપ તો બધું કારણ છો. અનુગ્રહમ નિગ્રહમ મન્યસે તત્વિદેહ. હવે મારો કે તારો, ડૂબાડો કે ઉગારો, અનુગ્રહ કરો કે નિગ્રહ કરો, મહારાજ આપના હાથમાં છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કાલિય આ ધરો છોડીને જતા રહો. બસ કહે છે કે તમારું ગરુડ મને ખાઈ જાય છે. ભગવાન શ્રી હરિ કહે છે કે આપના મસ્તક ઉપર મારા ચરણ ચિહ્ન છે, એટલે મારું ગરુડ તમારું કાંઈ નહીં કરે. આપ જાઓ, રમણક દ્વીપની અંદર નિવાસ કરો. કાલિયને ત્યાંથી ભગવાને જમુનાજીના ધરામાંથી કાલિયને કાઢ્યો છે. પછી તો પ્રલંબાસુર આવ્યો, ભગવાને એનો ઉદ્ધાર કર્યો. ગાયો ગોવાળો
અને ગોપીઓને દાવાનળથી ભગવાન એક વખત બચાવે છે. વર્ષા ઋતુ આવી, શરદ ઋતુ આવી અને ભગવાન શ્રી હરિએ એક વેણુ બનાવી. ઉપનંદ મહારાજ ભગવાન શ્રી હરિ માટે સુંદર મજાની એક વેણુ બનાવે છે. જ્યાં કનૈયો પોતાના અધર ઉપર ધારણ કરે એ વેણુને ત્યાં તો આપ મેળે વાગવા લાગે છે. આ વેણુ કોણ છે? તો કે વેણુ એ જ ભગવાન શંકરનો અવતાર છે. આ એ વાસ છે કે જે વર્ષો થયા નંદજીના આંગણમાં હતું. અને કનૈયો એક વખત એવો રડે છે, ગર્ગાચાર્ય મહારાજને બોલાવ્યા, કે છે કે આને શું જોઈ છે? શાંડિલ્ય મહારાજને બોલાવ્યા, આ કેમ રડે છે? છાનો જ નથી રહેતો. કે છે કે આને વેણુ જોઈ છે. ત્યાં તો નંદ બાવા ચાંદીની, સોનાની આવી વેણુ લઈ આવ્યા, પણ કનૈયો એને ઘા કરી દે છે. बांस की बांसुरिया पे बड़ो इतरावे. એટલે રાજસ્થાનમાં રાજસ્થાની ભક્તો આ ભજન ગાય કે કનૈયાને નંદ બાબા ક્યારેક સોનાની ચાંદીની વેણુ આપે. એટલે કે છે કે કનૈયા તને તો વાંસની જ વેણુ ગમે છે. અરે बांस की बांसुरिया पे बड़ो इतरावे मारो कानू. सोना चांदी की जो होती, हीरा मोतिया की जो होती, काय की करदा. अरे बांस की बांसुरिया पे बड़ो इतरावे. કનૈયા તને આ વાંસની વાંસળી મળી અને આટલો અરખાઈ છે એમાં તે શું છે આ વાંસની વેણુમાં? સોનાની આપી, તને પસંદ ના આવી? તને ચાંદીની વેણુ આપી, પસંદ ના આવી? કેવું સુંદર મજાનું કીર્તન છે, ભજન છે, રાજસ્થાની લોકો ગાય. અરે કે છે કે આ ગોપીઓ ઉપર, આ ગુજરિયા ઉપર તું એટલો બધો એના ઉપર ફિદા થાય છે. જાણે દેવાંગના હોત, અપ્સરાઓ હોત તો તું શું કરત? अरे बांस की बांसुरिया पे बड़ो इतरावे. सोना चांदी की जो होती, हीरा माणिक की जो होती, काय की कर दो. પણ કનૈયાને તો વાંસની વેણુ જ ગમે વાલા. શું કામ? તો કે વાંસ તપ કરે છે. આ વાંસ કોઈ સામાન્ય નથી, ભગવાન મહાદેવ શંકરનો અવતાર છે. એટલે એની વેણુ બનાવી છે. અને પછી કનૈયાએ જે આ વેણુનો નાદ કર્યો છે, વેણુનો નાદ કર્યો ને ત્યાં તો શેષનાગ ડોલવા લાગ્યા. શેષનાગની ફણા ઉપર પૃથ્વી છે, આખી પૃથ્વી ડોલવા લાગી. કનૈયાએ વેણુનો નાદ કર્યો, ભગવાન મહાદેવ એની સમાધિ ભૂલી ગયા. કનૈયાએ વેણુનો નાદ કર્યો, બ્રહ્માજી વેદ ભણે એ વેદ ભણવામાં ભૂલ પડવા લાગી. કનૈયાએ વેણુનો નાદ કર્યો, રંભા નામની અપ્સરા ઇન્દ્ર મહારાજના સ્વર્ગમાં એ નૃત્ય કરે, એના નૃત્યમાં તાલમાં ઠેકા લેવામાં ભૂલ પડવા લાગી છે. કનૈયાએ વેણુ વગાડી, જમુનાજીની ધારા ઉલટી વહે છે. કનૈયાએ વેણુ વગાડી, પ્રકૃતિ સામે આવીને પુષ્પની વર્ષા કરે છે. કનૈયાએ વેણુ વગાડી, ત્યાં તો પેલા મેઘશ્યામ ઘનશ્યામ આવી અને ઘનઘોર કાળા વાદળ છવાણા અને ધીમે ધીમે ઝરમર ઝરમર વરસાદની હેલી વરસાવે છે. કનૈયાએ વેણુ વગાડી, ત્યાં તો ગાય ઘાસ ચરવાનું છોડી દે છે અને આપ મેળે એના સ્તનોમાંથી દૂધ વહેવા લાગે છે. એ દૂધની ધવલ ધાર, શ્યામ ધારા જમુનાજી એમાં ભળે, નીલ વર્ણ થાય અને જમુનાજી પોતાની બાહોથી જાણે આમ મોજા લાવી લાવી અને જે કમળના પુષ્પ ખીલા છે ને એ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરતી હોય. કનૈયાએ વેણુ વગાડી, કદમની ડાળ એ વેલીઓ આમ જાણે નીચે ચરણમાં નમતી હોય એવો તે વેણુનો નાદ છે. મીઠી મીઠી મોરલી શ્યામ ગજાવે, આખું ગોકુળિયું ગામ. શ્યામ ગજાવે, આખું ગોકુળિયું ગામ. મીઠી મીઠી મોરલી બગાડે મારો શ્યામ.
મીઠી મીઠી મોરલી વગાડે મારો શ્યામ. જ્યાં કનૈયાએ વેણુ વગાડીને ત્યાં તો ગોપીઓ ભાન ભૂલી છે. એ કનૈયાના વેણુની તાન ગોપીઓના કાનમાં પડી ભાન ભૂલી અને ગોપીઓએ જે ગીત ગાયું ને એ ગીતનું નામ છે વેણુ ગીત. જાણે ગોપીઓ ભગવાનની પાસે જતી રહી હોય અને કહે છે, ગોપીઓ કહેવા લાગી છે, અક્ષણવતામ ફલવિદમ ન પરમ વિદામ સખ્ય પશૂનનુ વિવેશયતોર્વયસ્ય વક્ત્રમ બ્રજેશ સુતયો રણવેણુજુષ્ટૌ યૈવાનિ પીતમનુરક્ત કટાક્ષમોક્ષમ. કે છે કે આંખ એની જ સફળ છે કે જે આંખે કનૈયાને વેણુ નાદ કરતા દર્શન કર્યા હોય છે. મીઠી મીઠી મોરલી વગાડે મારો શ્યામ. મીઠી મીઠી મોરલી વગાડે મારો શ્યામ. શ્યામ ગજાવે રૂડ ગોકુળિયો ગામ. શ્યામ ગજાવે રૂડ ગોકુળિયો ગામ. મીઠી મીઠી મોરલી બગાડે મારો શ્યામ. મીઠી મીઠી મોરલી વગાડે મારો શ્યામ. પ્રેમ ભરેલું મારું હૈયું વિધાન છે. પ્રેમ ભરેલું મારું હૈયું વિધાન છે. કાનુડાને મળવા વ્યાકુળ થાય છે. કાનુડાને મળવા વ્યાકુળ થાય છે. નંદનો દુલારો મારો કાનુડો છે શ્યામ. નંદનો દુલારો મારો કાનુડો છે શ્યામ. મીઠી મીઠી મોરલી વગાડે મારો શ્યામ. મીઠી મીઠી મોરલી વગાડે મારો શ્યામ. ધૂમ મચાવે વ્રજમાં છોગાડો મચાવે બ્રજમાં છોગાડો. ધૂમ મચાવે વ્રજમાં છોગાડો. મચાવે બ્રજમાં છોગાડો. ગોરી ગોરી રાધાને કાનુડો કાળો. ગોરી ગોરી બ્રજવાસી પ્રેમી બોલો જય જય રાધે શ્યામ. હે વ્રજવાસી પ્રેમી બોલો જય જય રાધે શ્યામ. વ્રજવાસી પ્રેમી બોલો જય જય રાધે શ્યામ. મીઠી મીઠી મોરલી વગાડે મારો શ્યામ. મીઠી મીઠી મોરલી વગાડે મારો શ્યામ. ભગવાન શ્રી હરિની અનેક દિવ્ય લીલાઓ છે વાલા. એક એક લીલાઓને જો વિસ્તારથી વર્ણન કરવા જઈએ ને તો 7 દિવસ તો શું 70 દિવસે કથા પૂરી ન થાય. ચીરહરણ લીલા છે, પછી તો એમને વંદન કરીએ. ચીરહરણ લીલા એ ભગવાન શ્રી હરિએ એટલા માટે કરી છે કે ગોપીઓને રાસમાં પ્રવેશ દેવો છે. એ પાત્રતા માટે ભગવાન શ્રી હરિ ચીરહરણ લીલા કરે છે. યજ્ઞ પત્નીઓ એ બ્રાહ્મણોના પત્નીઓ એમના ઉપર કૃપા કરવા માટે. ઘણી વખત વાલા જીવન એવું થઈ જાય કે જિંદગી ક્યારેક આપણને બોજ લાગવા લાગે.
જિંદગી બોજ નહીં, જિંદગીને મોજ બનાવવાની છે. એ ક્યારે બનશે તો કે તમારા જીવતરમાં તમે ભગવાનની ખોજ કરશો ને તો, નહીતર તો જિંદગી બોજ જ લાગશે. આ યજ્ઞ પત્નીઓ ઉપર કૃપા કરીને એ લીલા છે. ઘટના કેવી ઘટે છે કે ભગવાન શ્રી હરિ વનમાં ધેનુ ચરાવે છે અને એ જ સમયે ભગવાનને ભૂખ લાગે છે. હવે જુઓ, કોઈ ભક્ત પ્રેમથી રસોઈ બનાવે એટલે ભગવાનને ભૂખ લાગે. એટલે આ બ્રાહ્મણોના પત્નીઓએ સુંદર મજાની રસોઈ બનાવી છે. શું કામ? તો કે ભગવાનને થાળ ધરાવવો છે. એટલે જંગલમાં રહેતા ભગવાનને એમ થયું કે મારા માટે રસોઈ બનાવી છે, મારા ફોટાને જમાડે એને કરતા મને જ જમાડે તો હું જ મગાવી લઉં રસોઈ અહીંયા. એટલે ગોવાળિયાઓને મોકલે છે, જાઓ બ્રાહ્મણો પાસે જઈને કયો કે તમે યજ્ઞમાં આ બધું હોમી દો છો, એના કરતા ભગવાન સ્વયં આવ્યા છે એને જમાડો ને. એટલે બ્રાહ્મણો પાસે જાય છે. બ્રાહ્મણો તો કઈ જવાબ દેતા નથી, કારણ કે કંસનો ડર હતો કે જો અમે કૃષ્ણ પાસે જાશું અને કંસ અમારો પગાર કાપી નાખશે તો, દક્ષિણામાં ઘટાડો કરશે તો. એટલે બ્રાહ્મણો જવાબ નથી દેતા. બ્રાહ્મણોને મનથી તો એમ હતું કે અમે જાય ભગવાનના દર્શન કરીએ. એટલે ગોવાળિયાઓ પાછા એવા કે છે કે બ્રાહ્મણોએ તે કઈ જવાબ ન દીધો. અરે ભગવાન કે છે બ્રાહ્મણો કરતા એમના પત્ની દયાળુ હોય ત્યાં જાઓ. એટલે આ ગોવાળિયાઓ બ્રાહ્મણોના પત્ની પાસે ગયા છે. ત્યાં તો બ્રાહ્મણોના પત્ની રાહ જ જોતા હતા. એ સ્ત્રી, એ નારી સાદ સજીને બેઠા હતા અને થાળ પણ સજાવ્યા છે. એ તો રાહ જ જુએ છે કે ભગવાન ક્યારે અમને યાદ કરે. સુંદર મજાના થાળ સજાવ્યા છે અને ભગવાનને જમાડવા જાય છે. જેવી એ બ્રાહ્મણની પત્નીઓ ભગવાનને જમાડવા જાય એટલે ભગવાન એનું સ્વાગત કરે છે. નમો વિપ્ર પત્નીભ્યો નિબોધત વચાંસિનઃ ઈતો વિદુરે ચરતા કૃષ્ણે શિખાવયા. એ બ્રાહ્મણ પત્નીઓ ભગવાન અહીંયા ગાયો ચરાવતા આવ્યા છે અને ભૂખ લાગે છે. વંદન કર્યા. બ્રાહ્મણ પત્નીઓ સ્વયં આવી ભગવાને સ્વાગત કર્યું અને બ્રાહ્મણ પત્નીઓએ પોતાના હાથે ભગવાનને જમાડ્યા. એટલે ભગવાને બ્રાહ્મણ પત્નીઓને આશીર્વાદ આપ્યા કે ઈ ભલે ઉનાળામાં તડકામાં હેરાન થતા પણ તમે એસીમાં આરામ કરજો. આ બ્રાહ્મણની પત્નીઓ, તમે વ્રજમાં જાઓ ને એટલે વ્રજવાસીઓ તો એમના આ ગાર્ગી ગોત્રી બ્રાહ્મણો બધા હતા એવું કે છે ત્યાં વ્રજવાસીઓ. તો આજે સૌથી વધારે સુખી સંપન્ન હોય ને તો એ ગાર્ગી ગોત્રના બ્રાહ્મણો. આ પેલા ધીરેન્દ્ર કૃષ્ણ છે ને એ ગાર્ગી ગોત્રના જ છે. સાધુજી એ હા ધીરેન્દ્ર મહારાજ. તો ગાર્ગી ગોત્ર બ્રાહ્મણોના પત્નીઓ પર ભગવાન એટલા રાજી થયા છે કારણ કે ભગવાનને પ્રેમથી જમાડ્યા એટલે આશીર્વાદ આપ્યા છે. પણ એ પત્નીઓ ભગવાન પાસેથી જતા નથી, કે છે કે હવે અમે સંસારમાં નહીં જાય. ભગવાન કે તમે જાઓ. અરે પણ સંસાર અમારો સ્વીકાર નહીં કરે, અમારા પતિ અમારો સ્વીકાર નહીં કરે. એટલે ભગવાને કીધું કે મેં તમારો સ્વીકાર કરી લીધો એટલે આખો સમાજ તમારો સ્વીકાર કરશે, જાઓ. જેવી એ બ્રાહ્મણોની પત્ની ગઈ ત્યાં પેલા બ્રાહ્મણો બધા દરવાજે જ ઊભા હતા અને કહે છે કે આપને ધન્ય છે, તમારા આ સ્ત્રી શરીરને ધન્ય છે, અમારા વિદ્યાને, અમારી આ ક્રિયાને, અમારી દક્ષતાને ધિક્કાર છે. તો જિંદગી એ ક્યારેક આવી બની જાય જ્યાં બ્રાહ્મણોની બની ગઈ. પોતાનું જીવતર એને ત્યાં બોજ માંડું લાગવા. દિગ્જન્મન સ્ત્રી હૃદવિદ્યા દિગ્વ્રતમ દિગ્બહુજ્ઞતા દિક્કુલમ દિક્ક્રિયા દાક્ષ્યમ વિમુખાયે ત્વદોક્ષજે. તો બ્રાહ્મણો પોતાના પત્નીઓ દ્વારા ધન્ય થયા એટલે ક્યારેક છે ને પત્નીઓ પણ ઉદ્ધાર કરે પતિનો. હા વાલા, આ સ્ત્રીઓ વ્રત કરે છે ને એના લીધે આપણું ક્યારેક હાલતું હોય. આપણા ગાડા જે હાલતા હોય ને સીધા પાટે હરખા, શેઠ માની જતા હોય, નોકર માની જતા હોય, પગાર વ્યવસ્થિત થઈ જતો હોય, એ આના પ્રતાપ આ બેનો વ્રત કરે. એટલે પત્ની જ્યારે વ્રત કરે એટલે શાસ્ત્ર એમ કહે છે કે એનું અડધું ફલ પુરુષને આપ મેળે મળે. એ કઈ કરે કે ન કરે.
પણ પુરુષ પાપ કરે ને તો એનું ફલ પત્નીઓને મળે. એટલે સાવધાન, હા, એ તમારે એને રોકવા. આવું શાસ્ત્રમાં વર્ણન છે. પતિ પત્ની બંને સત્કર્મ કરે તો એનું ફલ મળે. એક કરે તોય મળે. બેમાંથી એક પણ સત્કર્મ કરે કે પાપ કરે એના ફલના ભાગીદાર. કારણ કે એ એગ્રીમેન્ટ સાઇન કરેલ છે, પાર્ટનરશિપ છે, લાઈફ પાર્ટનર. એ લાઈફ પાર્ટનર છે ને આપણો શબ્દ નથી વાલા, આપણો શબ્દ છે ધર્મપત્ની. હા, 7 જન્મના આપણે એગ્રીમેન્ટ સાઇન હોય છે. એ લાઈફ પાર્ટનર તો વિદેશ હોય, એ અંગ્રેજોનો શબ્દ છે. એટલે પાર્ટનર હોય ને એ ક્યારે અલગ પડી જાય એનું કઈ નક્કી નહીં, પણ પતિ પત્ની છે ને એ ક્યારેય અલગ ન પડે. પાર્ટનરશિપ તો ક્યારે છૂટી થઈ જાય, એટલે ત્યાં એગ્રીમેન્ટ હોય, એ ક્યારે છૂટાછેડા દઈ દે એનું કઈ નક્કી નહીં. પણ આપણે એમ નથી થવાતું. આપણે અને હવે તો કોર્ટે પણ હમણાં જ, જ્યાં સુધી આપણી સંસ્કૃતિ પ્રમાણે બ્રાહ્મણોના મંત્ર દ્વારા એ ફેરા નહીં ફરાય ત્યાં સુધી તમારા લગ્ન માન્ય નહીં ગણાય. તો એ પતિ પત્ની છે. એટલા માટે તો તમે જુઓ, 12 અક્ષરીમાંથી કેટલા બધા અક્ષર છે, પણ પત્ની પતિનું નામ ન બોલે. શું કે? અમારા ઈ કે ને પેલા કેતા, આ બાજુ હું જોતો જ નથી, આગળ આમ એમ કે અમારા ઈ. હવે 12 અક્ષરીમાં કેટલા બધા અક્ષર છે, એમાંથી ઈ જ કેમ? એમ કેમ કોઈને કીધું કે અમારા ઈ ઢગાના ઢ? નથી કીધું. અમારા હણા ફેરના હણા નહીં. ઈ હું કામ? તો કે ઈશ્વરનો ઈ છે, એ મારા ઈશ્વર છે, મારા પતિ પરમેશ્વર છે. અને વાલા, સ્ત્રીઓના લગ્ન થાય ને પછી પતિ જ સર્વસ્વ છે. એ ગુરુ કહો તો એ પરમાત્મા કહો તો એ પાછો બે તરફથી એવો જ ભાવ હોવો જોઈએ. એવું નહીં કે આવું કથામાં આવ્યું તો હાલ ઘરે જઈને પગ ધોવડાવે, એવું નહીં. પછી ઊંધું ન થઈ જાય વાલા. સ્ત્રી પોતાના પતિનું નામ ન લે, એ પુરુષ પોતાની સ્ત્રીનું નામ ન લે. શું કામ? તો કે નામ એનો નાશ, અને કોઈ સ્ત્રી એવું ન ચાહે કે મારા પતિનો નાશ થાય. નહીં? એટલે તો મીરાએ એમ કીધું કે એસે વરકો ક્યું વરું, જો આજ જન્મે કલ મર જાય. એસે વરકો ના વરું, મારો ચૂડી ચાંદલો અમર હોય જાય. તો આ પત્નીઓએ બ્રાહ્મણોનો ઉદ્ધાર કર્યો છે. કેવી બ્રાહ્મણોની પત્નીઓએ, જે પોતાના જીવનને ધિક્કાર સમજતા, એ ધિક્કારેલા જીવનને ભગવાન પ્રાપ્ત કરવાના અધિકારી બનાવી દીધા. અમારા હર્ષદીપભાઈના માટે એક સરસ મજાની ગઝલ આજે મને સંભળાવતા હતા કે જિંદગી ક્યારેક બોજ બની જાય, પણ વાલા યાદ રાખજો, એ બોજ બનેલી જિંદગીને તમે પરમાત્માને સોંપી દેશો ને, પરમાત્માની ખોજ કરી લેશો, એટલે તમારી જિંદગીમાં પછી મોજ જ હશે. ક્યારેક જીવનમાં એવું લાગે ને કે જિંદગીથી મોટી કોઈ સજા નથી, જે આ બ્રાહ્મણોએ આ જ શ્લોક છે. દિગ્જન્મ નસ્ત્રીવૃદ્ધ વિદ્યામ દિગ્વ્રતમ દિગ્બહુજ્ઞતામ. એ જ શબ્દો. जिंदगी से बड़ी सजा શબ્દ સાંભળો. और क्या जुर्म है बता, इतने हिस्सों में बट गया मैं. માણસ ક્યારેક ક્યારેક એટલો બટાઈ જાય કેટલો, તો કે દીકરાનો બાપ, પત્નીનો પતિ, શેઠનો નોકર, ક્યારેક નોકરનો સાહેબ, ક્યારેક ડ્રાઈવરનો માલિક, કેટલા એના હિસ્સા. સાંભળો. इतने हिस्सों में बट गया मेरे हिस्से में कुछ बचा. પોતાના માટે તો કંઈક રાખો વાલા. પોતાના માટે જે પેલી વાત યાદ રાખજો, ઠેઠનું કર્યું, વેઠનું કર્યું, પણ ક્યારેક ત્યાંય જવાનું. શેઠનું કર્યું પણ મોટા શેઠ પાસે જવાનું છે, એનું તો ભાતું બાંધજો. કેટલા ભાગમાં તમે બટાઈ ગયા છો, પૈસા માટે, પરિવાર માટે, પત્ની માટે, પુત્ર માટે, સમાજ માટે, વ્યવહાર માટે.
પણ પોતાના માટે કમાઈ કરી લેજો. ઇતને हिस्सों में बट गया मेरे हिस्से में कुछ बचा धन के हाथों बिक गए हैं सभी धन के हाथों बिक गए हैं सभी अब किसी जुर्म की सजा પૈસા માટે માણા વેચાઈ જાય છે. પૈસા મળતા હોય ને ત્યાં પોતાની આબરૂઈ છોડી દે છે. પૈસા મળે છે બસ આટલું જ વિચારે, પોતાનું જમીર મૂકી દે છે, પોતાની ભાવનાઓને છોડી દે છે. પૈસા માટે વેચાઈ ગયેલો વ્યક્તિ એનાથી મોટામાં મોટી સજા કઈ છે? धन के हाथों बिक गए हैं सभी अब किसी की सजा चाहे सोने के फ्रेम में जज दो आईना झूठ बोलता તમે અરીસાને સોનામાં મઢાવો તો એ તો તમે જેવા છો ને એવું જ બતાવશે. તમારો ચહેરો જેવો છે ને એવો જ બતાવશે અરીસો. અરીસો કઈ તમારી ચાપલુસી નહીં કરે. એમ આ ધર્મ કર્મ સત્કર્મ કથા શું છે વાલા? કથા સ્વદોષ દર્શન કરાવે છે. અહીંયા કથા તમારા વખાણ કરવા માટે નહીં, તમને દોષ દર્શન કરાવવા માટે. કથામાં જાવ ને એટલે તમને એમ થાય કે આ મારી જ વાત હાલે છે. ઘણી વખત એમ થાય મારી વાત હાલે છે, મારી વાત હાલે. કથા સ્વદોષ દર્શન કરાવે છે. એમ આઈનો અરીસો એ તમે જેવા છો એવો બતાવશે. અને આ સમાજ છે ને વાલા એ અરીસો જ છે. जिंदगी अब बता कहाँ जाए जिंदगी अब बता कहाँ जाए जहर बाजार પોતાના જીવતરને જિંદગીને પરમાત્માથી દૂર કરી અને જીવતરને જ સાવ એવું વિશીલું ઝેરીલું બનાવી દીધું. હવે મારે બજારમાં જઈને ઝેરને ગોતવાની આવશ્યકતા જ નથી. બજારમાં ક્યાંય ઝેર છે જ નહીં. મેં મારા જીવતરને જ ઝેર બનાવી દીધું. કેમ ઝેર બની જાય જીવતર? તો કે ભગવાનથી દૂર થાય એટલે. જે અહીંયા આ યજ્ઞની અંદર દીક્ષિત થયેલા કંસના ડરથી બેઠેલા બ્રાહ્મણોની સ્થિતિ થઈ હતી. ભગવાનનું આમંત્રણ આવ્યું છતાં પણ ન ગયા. પોતાના એ જિંદગીને જીવતરને ત્યાં એ ઝેર બનાવ્યું છે. એ ઝેરને પણ અમૃત બનાવ્યું એમની પત્ની હોય એટલે એમને વંદન છે. તો ક્યારેક જિંદગી સજા લાગે ને તો એ સજાને મજા બનાવવા માટે જિંદગીમાં ખોજ કરજો ભગવાનની, પરમાત્માની. જિંદગી જ્યારે તમને સજા લાગે ત્યારે ગીતાજી ખોલીને બેસજો, રામાયણ ખોલીને બેસજો, ભાગવત ખોલીને બેસજો. જિંદગી મોજ લાગશે. પછી એ જ જે જિંદગી સજા છે એ જ ગાતો ગાતો મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે अगम गोचर अगम गोचर अलगनी खोज मारे खोज मारे खोज मारे તો ભગવાનની સાથે વાલા તમારા કુટુંબ પરિવારમાંથી કોઈ પણ ઈશ્વર તરફ ગતિ કરતા હોય ને એને રોકતા નહીં, જવા દેજો. એમ વિચારજો કે અમે તો નથી જઈ શકતા પણ આ તો જાય છે. રાવણ સારો હતો, વિભીષણ આકાશ માર્ગે રામજી પાસે જાય છે. વિભીષણને રોકતો નથી રાવણ. કોઈએ કીધું રાવણ આને રોક, આ તારો ભેદ કહી દેશે. ત્યારે રાવણ કહે છે કે મારા કુટુંબની અંદર જો સજ્જન કોઈ હોય ને તો આ વિભીષણ છે. અમે કોઈ રામ પાસે નથી જઈ શકતા, મને મારો અહંકાર રોકે છે. હમણાં કુંભકર્ણને જગાડીશ, એ નહીં જાય.
અરે મારો દીકરો મેઘનાદ એ તો સૌથી મોટો કામનો અવતાર છે, એ ક્યાંથી રામ પાસે જાય? પણ આ વિભીષણ જાય છે, એને જવા દો. એ અમારા કુળનો તારક છે, અમારા કુળનો ઉદ્ધારક છે. માટે કુટુંબમાં કોઈ એક વ્યક્તિએ ભજન કર્યું હોય, ભક્તિ કરતા હોય તો એને કરવા દેજો. આપણાથી ન થાય તો એને વંદન કરી લેજો. આ બ્રાહ્મણોએ બ્રાહ્મણ પત્નીઓને જવા દીધી, એમાંથી તો એનો ઉદ્ધાર. પછી તો દિવાળીનો સમય આવ્યો. દિવાળીનો સમય આવતા માં જશોદાજી સુંદર મજાના પકવાન બનાવે છે. ભગવાન પૂછે છે માં જશોદાને કે આ કેમ આટલા બધા પકવાન બનાવો છો, કેના માટે? માં જશોદા કે મને કામ કરવા દે, જા તારા પિતાશ્રીને પૂછ. નંદ બાબા પાસે આવે છે, કે છે શું કરો છો? કથ્યતામ મે પિતઃ કોયમ સંભ્રમો વા ઉપાગત. શું કરો છો પિતાશ્રી? કહે છે કે ઇન્દ્રનો યજ્ઞ કરવા માટે આપણે ભોગ બનાવીએ છીએ, હમણાં યજ્ઞ કરશું ઇન્દ્રનો. કહે છે કે મહારાજ ઇન્દ્રનો યજ્ઞ શું કામ કરવો જોઈએ? બધાને ભેગા કર્યા. નંદ બાબા કહે છે કે કનૈયો સરસ મજાની વાત કરે છે. પેલા નંદ બાબાને સમજાવ્યા, એટલે નંદ બાબાએ બધાને ભેગા કર્યા અને નંદ બાબા કનૈયાને કહે છે કે કનૈયા તે જે મને વાત કરીને હવે બધાને સમજાવ. હું તો સમજી ગયો છો, પણ આ બધાને સમજાવ. 7 વર્ષના ભગવાન છે અને સામે 100 વર્ષના ગોવાળિયાઓ વડીલ વૃદ્ધ બેઠા છે અને બધાએ ભગવાન શ્રી કૃષ્ણની વાતનો સ્વીકાર કર્યો. કહે છે કે મહારાજ જે ભગવાનને આપણે જોયા નથી એના માટે શું કામ યજ્ઞ કરવો જોઈએ? બધા સહમત થયા છે. કર્મનો ન્યાય, કર્મનો સિદ્ધાંત અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પ્રસ્તુત કરે છે. શું કે છે કે શું યજ્ઞ કરવાથી વરસાદ વરસે? આ ઇન્દ્રને અભિમાન આવ્યું હતું, ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટેની આ ક્રિયા છે ભગવાનની. ઇન્દ્ર માન મર્દન લીલા છે. કે છે કે મહારાજ યાદ રાખો, જે કર્મ કરે છે એને ફલ અવશ્ય મળે છે. કર્મણૈવ જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. મહારાજ સુખ પણ જીવનમાં કર્મને આધીન છે, દુઃખ પણ જન્મ મરણ, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ. ભય એટલે ડર, સંકટ, ક્ષેમ એટલે નિર્ભયતા. આ બધું જ તમને તમારા કર્મ પ્રમાણે મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ ઈશ્વર તમને ફલ આપે છે તો કોને ફલ આપે છે? આળસુડાને નહીં, જે કર્મ કરે એને. તમે જુઓ વાલા, જંગલનો રાજા કહેવાય સિંહ, એને શિકાર કરવા જવું પડે. હમણાં ચેન્નાઈમાં થોડાક સિંહને છૂટા મૂક્યા ને, કે છે 2-3 મહિનામાં મૃત્યુ પામ્યા. શું કામ? તો કે સર્કસના હતા, શિકાર કરવાનું ભૂલી ગયા. જંગલનો રાજા કહેવાય છે, પણ એને હરણના શિકારે જવું પડે છે. હરણ કઈ મોઢામાં આવીને બેસી નથી જતા કે તમે તો રાજા છો. ઉદ્યમે નહીં કાર્યાણી સિદ્ધયંતી ઇવ મનોરથ નહીં સિંહસ્ય સુક્તસ્ય પ્રવિશ્યંતી મુખે મૃગા. હરણ એમને નથી આવી જતા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અસ્તિ ચેદીશ્વર કશ્ચિત ફલરૂપન્ય કર્મણામ કર્તારમ ભજતે સોપી નય કરતું પ્રભુર્હિ સહ. જે કર્મ કરે છે એને જ ફલ મળે છે. કહે છે પિતાશ્રી ઇન્દ્રની પૂજા કરવાની આવશ્યકતા નથી. 3 વસ્તુની પૂજા કરવાનું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. કઈ કઈ? તો કે કાલ, કર્મ અને સ્વભાવ. સમયની પૂજા કરો. કાલ એ સમય, જેવો સમય છે એનો સ્વીકાર એટલે પૂજન. સમયને હાંચવો. આના ઉપર ઘણું બધું વિવરણ, એનો વિસ્તાર થઈ શકે, પણ આપણી પાસે સમય નથી. કાલની પૂજા, કાલ. કર્મ એટલે તમારા કર્મ સુધારો અને સ્વભાવનું પૂજન કરો. આ 3 પૂજાનું ભગવાન કહે છે. અને કહે છે કે જો તમારે વિશેષ પૂજા કરવી હોય તો ગાયોની પૂજા કરો, બ્રાહ્મણોની પૂજા કરો. કારણ તો કે બ્રાહ્મણો વેદને ધારણ કરીને બેઠા છે. જો બ્રાહ્મણોનું જતન આપણે કરીશું તો એ વેદને હાચવશે. જો વેદને બ્રાહ્મણો હાચવશે તો આપણી સંસ્કૃતિ ટકશે. જો આપણી સંસ્કૃતિ ટકશે તો આપણા સંતાનો અવળે માર્ગે નહીં જાય, વર્ણશંકર નહીં થાય, પદભ્રષ્ટ નહીં થાય, ધર્મથી વિમુખ નહીં થાય, અધર્મનો માર્ગ નહીં પકડે, વિધર્મી નહીં બની જાય. આ ધર્મથી ચલાઈમાન આપણે ચલિત બીજા માર્ગે જતા રહ્યા. એનું કારણ એ છે કે વેદ વિદ્યાઓ આપણે છોડતા ગયા ધીમે ધીમે. વેદ સચવાવા જોઈએ વાલા. અને વેદ ક્યારે સચવાય? તો કે વિદ્વાન બ્રાહ્મણો સચવાય તો.
એટલે બ્રાહ્મણોની પૂજા, ગાયોની પૂજા, ગાય શ્રેષ્ઠ ધન છે. આ પ્રકૃતિની પૂજા, ગોવર્ધનની પૂજા, એટલે બધા સાથે મળી અને ગોવર્ધન મહારાજની પૂજા કરવા જાય છે. સુંદર મજાના દૂધ લીધા, દહીં લીધા, 56 ભોગ લીધા અને ગોવર્ધન મહારાજને માથે દૂધના સ્નાન ને દહીંના સ્નાન ને ગંગા જળ ને જમુના જળ ને એવા સુંદર મજાના ગોવર્ધન મહારાજને સ્નાન કરાવે. પછી તો એમને વસ્ત્ર ઓઢાડે, પછી તો એમને ભોગ ધરાવે. 56 ભોગ ધરાવીને આગળ ધર્યા છે કે છે કનૈયા આ તારો ગોવર્ધન મહારાજ કાંઈ આરોગતો નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું એક સ્વરૂપ ગોવર્ધન મહારાજમાં પધરાવી અને પછી તો કહે છે કે લાવો લાવો વ્રજવાસીઓ લાવો, જેટલું દે એટલું બધું સ્વાહા સ્વાહા. કે છે કે હવે આ ગોવર્ધન મહારાજ ધરાતા નથી, આનું કરવું શું? એક ગોવાળીઓ આવીને કહે છે કનૈયા આ ગોવર્ધન મહારાજ તારા જેવા કેમ લાગે છે? કનૈયો કે જો આપણી ગાયો ચરવા ક્યાં જાય? તો કે ગોવર્ધન મહારાજની તળેટીમાં. તો કે એનું દૂધ હું પીવું. એટલે ગોવર્ધન મહારાજ જેવી મારી અણહાર આવે છે. એમ નથી કહેતા કે હું જ છું. ગોવર્ધન મહારાજની પૂજા કરી, બધાએ પરિક્રમા કરી. આવો આપણે પણ સમય થયો છે, ગોવર્ધન મહારાજનું પૂજન કરીએ અને અત્યારની કથાને વિરામ આપીએ. બિરાજો બાજોટ ડાળી રે, જમો મારા પ્રેમની થાળી ને. બિરાજો આચમન કરો ને મોરારી, બિરાજો બાજુ ધારી, જમો મારા પ્રેમની પાડી રે. બિરાજો બાજુ ધારી રે, જમો મારા પ્રેમની પાડી રે. નરસિંહ મહેતાએ નક જમાડી થારી વાત કાઢી. સબરી બાઈ ના ગોળ ખાધા જાણી જાણી જોઈ. સબરી બાઈ ના ગોળ ખાધા જાણી જાણી ઘેર ભાજી ખાધી એવા મેલી તઈ. બિરાજો બાજુ ઢાળી રે, જમો મારા પ્રેમની થાળી રે. બિરાજો બાજુ ઢાળી રે, જમો મારા પ્રેમની થાળી રે. જમો મારા પ્રેમની થાળી રે.
वल्लभाधीश की जय हो। श्री भागवत भगवान की जय हो। ओम नमः पार्वती नदीक्षीरघृतानि च आहारं भक्ष्यभोज्यं च नैवेद्यं प्रतिगृह्यताम् भोज्यतां परमेश्वरः नमस्कारान् नमस्करोमि रिमिति मन्त्रेण प्रज्वाल्यः नमहिति मन्त्रेण सम्पूज्य भगवती श्री ज्वालामालिन्यै नमो नमः गन्धाक्षतपुष्पैः सम्पूज्य आवो भगवानने भाव श्रीमान के बिहारी तेरी आरती गाओ श्रीमान के बिहारी तेरी आरती गाओ हे गिरिधारी तेरी आरती गाओ हे गिरिधारी तेरी आरती गाओ आरती गाओ प्यारे तोरी गाओ आरती गाओ प्यारे तोरी गाओ श्याम सुंदर आरती गाओ श्याम सुंदर आरती गाओ मोर मुकुट प्रभु शीश सोहे मुकुट प्रभु शीश कर सोहे प्यारी सी रोमन मोहे प्यारी सी रोमन मोहे देख छछी कल चरणों से आनि सर्वाणि यस्मिन् दक्षिणां पदे पदे भावથી ભગવાનને આરતી અર્પણ કરી હસ્તેના દેવતાભ્યંગનમ દિવ્યાભિવંદનમ બે હાથે આરતી લઈએ સ્વાત્મરક્ષણાર્થ અને આરોગ્ય પ્રાપ્ત્યર્થે આત્માભિવંદનમ હાથમાં ફૂલ લઈ ભગવાનને ભાવરૂપી મંત્રરૂપી પુષ્પ અર્પણ કરીએ ओम जगनेन जगनमय चंददेवास्थानि धर्माणि दशमान्यासन्न तेहनाकं महिमानः सचन्दद्रपूर्वे साध्याः सन्ति देवाः विद्या बुद्धि धनेश्वर्य पुत्रपौत्रादि सम्पद पुष्पाञ्जलिप्रदानेन देहि मे वाञ्छितं फलं भगवच्चरणे मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि आओ प्रदक्षिणा करिए भगवान ने ललित जय मुनि
આ મામાશ્રી બીજા કોઈ નહીં પણ આપણને દરરોજ ભાવતા ભોજન પીરસે છે એ જ છે. અને આજ તો મામાશ્રી પાસે ગયો, આજ મામાશ્રી કે આજ કેનું પૂજન છે, તો મેં કીધું ગોવર્ધનની પૂજા છે. તો એ રાજી થઈ ગયા, કેમ કે એ બનાવતા હોય એને તો વધારે આનંદ હોય. તો એકવાર મામાશ્રી માટે પણ જોરદાર તાલીઓથી વધાવીએ કે જે આપણને ભાવતા ભોજન પીરસે છે. નવજીભાઈ અકબરી સાલ ઓઢાડીને સન્માન કરશે પાર્વતીબેનનું. વસંતભાઈ તથા પ્રવીણભાઈનું સન્માન કરશે. પાર્વતીબેન વસંતભાઈ તથા પ્રવીણભાઈનું સન્માન કરશે. આમંત્રણ છે, યજમાનોનું આમંત્રણ છે. અને અત્યારે જે કોઈને પણ અહીંયા 56 ભોગના દર્શન કરવા હોય તે દર્શનાર્થે આવી શકે છે. અને વ્યાસજીની પ્રદક્ષિણા પણ કરી શકે છે, ભાગવતજીના દર્શન પણ કરી શકે છે. સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय. मंगलकारी हरि वासुदेवाय